હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર અને હું તમને તમારી અઘરી લાગતી ઈચ્છાઓને તમે તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી કેવી રીતના સાચી કરી શકો, આ બ્રહ્માંડના ઉપયોગથી તમારી બધી જ ઈચ્છાઓને કેવી રીતના સહેલાઈથી પૂરી કરી શકો, એ અહીં મારા ચેનલ ઉપર સમજાવું છું. એ સિવાય તમારું માઇન્ડ છે એ પોઝિટિવલી રીપ્રોગ્રામ કરવાની કોશિશ કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે કલ્પના કરતી વખતે બે વસ્તુઓનું ધ્યાન ખાસ રાખવાનું છે, હાવ અને વેન. કેવી રીતના થશે એ પ્રોસેસ નથી જોવાની અને ક્યારે થશે એ નથી જોવાનું. કલ્પના મતલબ તમારું જે સપનું છે એના વિશે એ પૂરું થઈ ગયું છે, એ તમે જે બંધ આંખોએ જોવો છો એ કલ્પના છે, એને તમે અનુભવો છો એ કલ્પના છે. અને જ્યારે તમે એને પ્રોપરલી અનુભવી લો ત્યારે પછી ધીમે ધીમે એ વસ્તુ મટીરિયલાઇઝ મતલબ આપણા આ જે બંધ આંખોથી 4Dમાં દેખાય છે, ફોર્થ ડાયમેન્શનલ વર્લ્ડમાં, એ અહીંયા 3Dમાં મતલબ આપણને જે દેખાય છે એ દુનિયામાં આવે છે. પણ કલ્પના કર્યા વગર કોઈ પણ વસ્તુ આવતી નથી. સંપૂર્ણ દુનિયા, તમારું સંપૂર્ણ જીવન, બધું જ તમારી માન્યતાઓ, તમારી કલ્પનાઓ, તમારી બિલીફ સિસ્ટમ અને તમે જે સ્વીકારો છો, તમે જે માની લો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. એને કારણે જ તમારી દુનિયા આજુબાજુમાં, તમારી આજુબાજુમાં જે કાંઈ પણ છે એ બધું એના કારણે છે. હવે એ બે વસ્તુનું ધ્યાન રાખવાની જોડે જોડે મેં વાત કરી હતી કે હાવ અને વેન સિવાય ક્યારે થશે, કેવી રીતના થશે એ સિવાય તમારે તમારી કલ્પનામાં 5 સેન્સીસનો ઉપયોગ કરવાનો છે, મતલબ 5 જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે. તો આજે આપણે ડિટેલમાં આપણી જ્ઞાનેન્દ્રિયો અને એનો ઉપયોગ આપણી કલ્પનામાં આપણે કેવી રીતના કરી શકીએ એ જાણશું, જેથી કરીને ખૂબ જ જલ્દીથી આપણી કલ્પના સાચી પડી શકે. જ્ઞાનેન્દ્રિયો આપણી 5 છે, જેના દ્વારા આપણે આ જે આપણી આજુબાજુમાં દુનિયા દેખાય છે એમાં ઓળખીએ છીએ અને જાણીએ છીએ અને સાચું માનીએ છીએ. પેલી સૌથી મહત્ત્વની તો કે જોવું. આંખો એ આપણી જ્ઞાનેન્દ્રિય છે, એના દ્વારા આપણે જોઈએ છીએ અને આપણે નક્કી કરીએ છીએ કે આ સારો સીન છે, ખરાબ છે, જે કાંઈ પણ છે, જોઈને આપણા માઇન્ડમાં જાય છે, મનમાં જાય છે અને એના દ્વારા આપણા શરીર છે એ અનુભવે છે, પછી મન અનુભવે છે. એટલે પેલી જ્ઞાનેન્દ્રિય છે જોવું. બીજી મહત્ત્વની જ્ઞાનેન્દ્રિય છે સાંભળવું. કાનથી જે આપણે સાંભળીએ છીએ, જે સાંભળીએ છીએ, વારંવાર સાંભળીએ છીએ, એને સાચું માનીએ છીએ ને એ પ્રમાણે થાય છે. આ દુનિયામાં આપણે જોઈ, સાંભળી અને બધું સમજીએ છીએ. આમ પ્રૂફ મળે છે કે ના સાચું છે એના દ્વારા. પછી ત્રીજી છે સ્પર્શ કરવું. કેવું કાપડ છે, કેવું ટેક્સચર છે, શું તમને ફીલ થાય છે સ્પર્શ કરવાથી, એ પણ આપણી જ્ઞાનેન્દ્રિય છે. એના ઉપરથી પણ આપણને જ્ઞાન થાય કે અચ્છા કઠણ છે, પોચું છે, સોફ્ટ છે, ખરબચડું છે. તો એનાથી પણ આપણા શરીરને જ્ઞાન થાય, પછી આપણા મનને જ્ઞાન થાય છે. હવે ચોથી છે સ્મેલ, સૂંઘવું. ઊંઘીને પણ સારો ટેસ્ટ છે, ખરાબ સુગંધ છે, શું છે, ફૂલ છે, કે આપણે જ્ઞાન થાય છે સૂંઘવા દ્વારા. એ નાક દ્વારા આપણને અનુભવ થાય છે. અને 5મી છે ટેસ્ટ, સ્વાદ લેવો. એના દ્વારા પણ આપણને જ્ઞાન થાય છે કે તીખું છે, કડવું છે, મોરું છે. એ આપણી જીભ છે, જ્ઞાનેન્દ્રિય છે, એના દ્વારા આપણને ખબર પડે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે આ દુનિયાને ઓળખીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા. જ્યારે તમે આ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરીને તમારા શરીરને સંતોષ મળે છે, જોઈને, સારું જોઈને, એના દ્વારા ટૂંકમાં તમારા શરીરને ફીલ થાય, પછી મનને ફીલ થાય. સારું ટેસ્ટ કરીને, કડવું ટેસ્ટ કરીને જે કાંઈ પણ ફીલ થાય એ પહેલાં 5 જ્ઞાનેન્દ્રિયોમાં આવે. એ શરીરની જે 5 જ્ઞાનેન્દ્રિયોના જે સાધનો છે, જેમ કે આંખો છે, સૂંઘવા માટે નાક છે, ટેસ્ટ કરવા માટે જીભ છે, સ્પર્શ કરવા માટે હાથ છે, સાંભળવા માટે કાન છે. તો આ બધાય શરીરના જે અવયવો છે એના દ્વારા આપણા શરીરને અનુભવ થાય અને પછી આપણા મનને અનુભવ થાય અને પછી એ આપણે માનીએ, સમજીએ, જાણીએ. આ જ્ઞાનેન્દ્રિયો છે. હવે આનો ઉપયોગ આપણે આપણી કલ્પનામાં કરવાનો હોય છે. તમે રેન્ડમલી જે વિચાર કરતા હો છો, મતલબ સામાન્ય રીતે જે વિચાર કરતા હો છો, એમાં એટલી બધી પાવર નથી હોતી. પણ જ્યારે તમે કલ્પના કરતા હો ત્યારે જો તમે તમારી 5 સેન્સીસને એમાં ઉપયોગ, 5માંથી 1 થી 2 સેન્સીસનો જો તમે એમાં ઉપયોગ કરો, જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરો, તો પહેલાં એ તમારા શરીરને સંતોષ આપે, શરીરને ખબર પડે કે હા સાચું છે. પછી શરીરને ખબર પડે તો મનને ખબર પડે કે ના સાચું છે, અને પછી આપણે માની શકીએ. એટલા માટે એ રીતે આપણું જીવન બનેલું છે, એ રીતે આપણે શીખીએ છીએ
એ રીતે જ આપણે બનેલા છે કે એ 5 સેન્સીસમાંથી ગમે એક સેન્સીસ દ્વારા આપણે નિર્ણય લઈએ છીએ કે આ સાચું છે. તો એ જ વસ્તુનો ઉપયોગ જો તમે તમારી કલ્પનાઓમાં કરો સેન્સીસનો, જ્ઞાનેન્દ્રિયોનો, તો પહેલાં તમારા શરીરને સંતોષ મળે એના દ્વારા, ત્યાર પછી તમારા મનને સંતોષ મળે અને તમારું મન એ સાચું માની લે અને પછી એ સાચું થાય છે. એટલા માટે 5 સેન્સીસનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આજે હું તમને એક આંખો બંધ કરીને બેસો, હેડફોન લગાવીને બેસો, એક કલ્પના કરાવું જેમાં તમે તમારી 5 જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરતાં શીખશો કે આ કેવી રીતના ઉપયોગ કરાય, અને એ કલ્પનાને જીવંત બનાવશો. કલ્પના ત્યારે જીવંત બને જ્યારે તમે 5 જ્ઞાનેન્દ્રિયોનો એમાં ઉપયોગ કરો. 5માંથી 2-3 તો ઉપયોગ કરો તો એ જીવંત બને. તો શાંતિથી બેસો, કલ્પના કરતાં શીખવું હોય, અને કલ્પનાઓથી જ તમારું સપનું સાકાર થશે. તમારા સપનાને જો તમારે સાકાર થતું જોવું હોય તમારી કલ્પનાઓમાં અને પછી હકીકતમાં, તો આજની આ કલ્પના ખાસ 2-4 વાર શીખો. આ એક ટેકનિક છે શીખવાની, શીખી લો અને પછી તમે એને તમારી કલ્પનાઓમાં ઉપયોગ કરો તો એ ખૂબ જલ્દીથી તમારું સપનું છે સાચું પડે છે. એક ઉદાહરણ દ્વારા, પૈસાની બધાને જરૂર હોય છે એટલે એના દ્વારા જ હું તમને સમજાવીશ કલ્પના. તમે આંખો બંધ કરીને બેસો, સીધા બેસો, લોટસ પોઝિશનમાં, મતલબ ધ્યાનની પોઝિશનમાં બેસો શાંતિથી. એક ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. હજી એક ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. એક લાંબો ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. હવે તમારા ધ્યાનને, તમારા મનને તમારી થર્ડ આઈ, ત્રીજી આંખ, બંને નેત્રની વચ્ચે લઈ જાઓ. ત્યાં ધ્યાન આપો. ધીમે ધીમે એક કાળો પડદો તમને દેખાશે. હવે એક કાળા પડદા ઉપર તમારી ફેવરેટ હોટલનું નામ જોવો. જે હોટલમાં તમે વારંવાર જતા હો એ હોટલનું નામ જોવો. એ હોટલના ગેટમાંથી તમે પસાર થાવ છો, તમે કેવા શૂઝ અથવા તો કેવા ચપ્પલ, સેન્ડલ પહેર્યા છે એ જુઓ. અને તમે ચાલો છો એ તમારા પગની મૂવમેન્ટને ફીલ કરો. ત્યાં જઈને તો તમે તમારા ફેવરેટ ટેબલ ઉપર બેસવાના છો. એક હાથ ટેબલ ઉપર રાખો અને હાથથી એ ટેબલ કેવું તમને ફીલ થાય છે, એનું ટેક્સચર કેવું છે એ સ્પર્શ કરીને જુઓ. કેવો કલર છે ટેબલનો એ જુઓ. બીજા હાથેથી ચેરને પકડો. ખુરશીનું ટેક્સચર કેવું છે, એનો કલર કેવો છે એ જુઓ. હવે ચેરને પાછળ ખેંચી અને તમે તેમાં બેસો. બેસવા સમયે તમને કેવું ફીલ થાય છે ફીલ કરો ટેબલને અને ચેરને. હવે તમારા ટેબલ ઉપર તમારી સામે તમારા મહત્ત્વના 2 ફ્રેન્ડ, 2 મિત્રો બેઠા છે, એના ચહેરા જુઓ. અને તમે એને કહો કે આજ તો હું ઓર્ડર આપવાનો છું, મેં પાર્ટી આપી છે એટલા માટે. બોલો શું તમારે ખાવું છે? અને એ લોકો તમને શું જવાબ આપે છે એ સાંભળો ધ્યાનથી. હવે તમે ઓર્ડર આપી દીધો અને તમારી ફેવરેટ ડીશ તમારી સામે છે. પ્લેટ જુઓ કેવા કલરની છે, એમાં કઈ વસ્તુ આવી છે જમવાની. જોડે કયું ડ્રિંક છે એ જુઓ.
હવે તમારા હાથેથી તમે એને કટ કરો છો, એક બાઈટ, એક બટકું લો છો, તમારા મોઢામાં મૂકો છો, એનો ટેસ્ટ ચાવો છો અને એનો ટેસ્ટ ફીલ કરો. પછી તમે જે ડ્રિંક મગાવ્યું છે, છાશ કે ઠંડુ, એ પીવો અને એનો ટેસ્ટ છે એ ફીલ કરો. તમારા હાથમાં એ કાચનો ગ્લાસ કેટલો ઠંડો લાગે છે એ ફીલ કરો. અને તમારા ફ્રેન્ડ સામેથી બોલે છે કે યાર તું તો મહિને આટલા રૂપિયા કમાય છે, 3 લાખ રૂપિયા, એનું તું શું કરવાનો છો? એ તો કે આટલા રૂપિયાને તો શું કરીશ? આ ડાયલોગ સાંભળો, કયા ટોનમાં એ બોલે છે ખાસ સાંભળો, એનો ફેસ જુઓ. બીજો ફ્રેન્ડ એમ કહે છે, તને નથી લાગતું કે તારે એક આસિસ્ટન્ટની જરૂર છે? ભલે ને મને 50,000 જ દેજે મહિને, બહુ જાજા મારે નથી જોતા, પણ હું તારા અડધા કામ કરી દઈશ. મસ્તી કરે છે તમારા સામું. જુઓ તમે એને શું જવાબ આપશો? એ જવાબ આપો. વેટર છે, બિલ લઈને આવ્યો છે, બિલને જોવો તમે, તમારા હાથેથી ખોલી બિલ અને જોવો, આંકડા જોવો કેટલા રૂપિયાનું એ બિલ છે. અને ખુશ થાવ કે વાહ, આ તો બહુ નાનું બિલ છે મારી ઇન્કમ સામે. થેન્ક યુ કયો ભગવાનને કે આહા, મહિને 3 લાખ રૂપિયા હું કમાઉં છું. થેન્ક યુ સો મચ. આવા બિલ તો મારી માટે કાંઈ નથી. હવે તમારું પાકીટ કાઢો. પાકીટને ખોલીને જોવો, અંદર 15-20 હજાર રૂપિયા પડ્યા છે. 500-500ની નોટોનું બંડલ છે, જોવો. એ બંડલને ટચ કરો, ફીલ કરો એ નોટની, જે નવી કડક નોટ હોય છે કડકાઈને ફીલ કરો અને ખુશ થાવ કે વાવ, આટલા બધા રૂપિયા મારી પાસે મારા જીવનમાં. થેન્ક યુ કયો ભગવાનને કે ઓહો, આટલા બધા રૂપિયા મને દીધા તમે. હવે એમાંથી તમારા બિલ પ્રમાણેના પૈસાને ગણો. નિરાતે એક એક નોટને ફીલ કરો. 1, 2, 3, 4 અને એક્સ્ટ્રા ટીપના પૈસા એમાં મૂકો અને બિલ બુક બંધ કરો. બંધ કરી અને એકદમ ખુશ થાવ અહીંયા કે થેન્ક યુ સો મચ મને આટલા બધા રૂપિયા આપવા માટે. હવે થેન્ક યુની ફિલિંગને તમારા પૂરા શરીરમાં ફીલ કરો. એ સંતોષને ફીલ કરો કે આટલા બધા રૂપિયા છે. હવે એક ઊંડો શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. હજી એક ઊંડો શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો અને ભગવાનને કહો થેન્ક યુ સો મચ. તે જે કર્યું મારા માટે, તે જે મને આપ્યું, એ બધી જ વસ્તુ માટે થેન્ક યુ સો મચ. હવે ધીરે ધીરે તમારી આંખો ખોલો. આઈ હોપ, મને આશા છે કે હું તમને તમારી 5 સેન્સીસનો ઉપયોગ કરતા અહીંયા એક સુગંધ સિવાય ટોટલી તમે બધી સેન્સીસનો ઉપયોગ કર્યો છે. 4 ઇન્દ્રિયોનો ઉપયોગ અત્યારે આપણી આ કલ્પનામાં તમે કર્યો. આ રીતે તમારે કલ્પના કરવાની હોય છે. તમારે ભૂલી જવાનું છે કે અત્યારે તમે ક્યાં બેઠા છો. તમારે એ ફીલ કરવાનું છે કે તમારું જે સપનું સાકાર થઈ ગયું, એનું જે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો, એ જગ્યાએ તમે છો. તમે કેમ એ ફીલ કરી શકો તો કે આ ઇન્દ્રિયો દ્વારા. ત્યાં તમે ખુરશીને ટચ કરો, ટેબલને ટચ કરો, તમે હાલતા હો, એ બધી વસ્તુ તમારે જોવાની છે. આજ તમે આ એક શીખા 5 ઇન્દ્રિયોનો ઉપયોગ. હવે નેક્સ્ટ એક ઉપયોગ શીખવાનો છે કે ફર્સ્ટ પર્સન વ્યૂમાં તમારે જોવાનું હોય છે. એ બહુ બધા ભૂલ કરે છે, એટલે હવેના વિડીયોમાં હું એ સમજાવીશ. આજના વિડીયોમાં તમને કેવું લાગ્યું, કેવું પ્રેક્ટિકલ અનુભવ થયો, જરૂર મિત્રો કોમેન્ટ કરજો. અને કલ્પના કેમ કરાય એ જો તમે શીખ્યા હો
તમને જાણવા મળ્યું હોય, તમને ગમ્યું હોય તો એક કોમેન્ટ જરૂર કરજો. અને યાદ રાખો કે તમે જ ક્રિએટર છો, તમે જ તમારી રિયાલિટીના ભગવાન છો. તમે જ જે બનાવ્યું છે બધું જ બનાવ્યું છે. તમારું જીવન જેવું છે એનું કારણ તમે પોતે જ છો. અને તમારી અંદર જ એ પાવર છે કે તમે એને તમારું મનગમતું બનાવી શકો છો. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅરર. ખાલી સાંભળનારા ના બનો, કરનારા બનો. આ જે મેં કલ્પના કરાવી એ રીતની તમારું સપનું એક સાકાર થઈ ગયું છે. એ કલ્પના તમે દરરોજ રાત્રે સૂતા સમયે, સવારે ઉઠીને તરત અને દિવસમાં જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ત્યારે 5-5 મિનિટ આ કલ્પના કરો. એક જ વસ્તુને રિપીટ કરો, રિપીટ કરો, રિપીટ કરો, રિપીટ કરો. એક જ કલ્પના પકડીને તમે રિપીટ કરો. 1 મહિનો ટ્રાય કરો. 30 દિવસનું ચેલેન્જ લ્યો, 1 મહિનો ટ્રાય કરો અને પછી એ કલ્પનાને છોડી દો. કરનારા બનો. કરો અને પછી તમને એમાં સફળતા મળે તો જરૂર કોમેન્ટ કરજો મિત્રો. અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. શેર જરૂર કરો જેથી કરીને બીજાને ખબર પડે કે ના, જીવન પૂરું નથી થઈ ગયું. હું જ ક્રિએટર છું, હું જ બનાવું છું. અત્યાર સુધી મેં જે બનાવ્યું તે, અને હવે હું મારું લાઈફ સરસ, મારું જીવન સરસ મજાનું સુંદર બનાવીશ. થેન્ક યુ.